વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. તો આજે છે 23 એપ્રિલ ને આજે છે બુધવાર ને આજે છે ચૈત્ર વદ દસમ અને કાલે છે 11 એટલે તમે આ વિડીયો જોતા હશો ને ત્યારે 11 હશે. હા, કાલે 11 છે, પણ આપણો વિડીયો કાલ આવે કે નહીં એટલે જોતા હોય ત્યારે 11 હોય એમ. તો અત્યારે વાગી ગયા છે સવારના પોણા 8 જેવો ટાઈમ થઈ ગયો છે ને આપણે શિરામણ કરવા માટે બેસી ગયા છે. જમવામાં જો આપણે ભાખરી, માખણ, વેફર કેળાની, ચા, દૂધ અને શાક શેનું છે? બટેકા રીંગણાનું. ટિફિનમાં છે આખા રીંગણાનું શાક અને એવું છે. અને આ બાજુ જો મમ્મી સવારમાં આપણે હાંજે ઈદડા બનાવવાના છે, ઈદડાનું પલાળે છે. ચોખાનો લોટ છાશ મિક્સ કરીને તડકે મૂકી દેવું હાંજ સુધી. હા, અને પછી હાંજ થાય ત્યાં મસ્ત થઈ જાય, મસ્ત ફર્મેન્ટેશન થઈ જાય એનું. ચાલો સવારનું આપણે શિરામણ કરી લઈએ. હે હા, રેસિડન્ટ ગયા છે 8:30 અને રોનકને ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો છે. આવજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને જો મસ્ત મજાનો એ છે ને તડકો પણ આવી ગયો છે. ને આ બાજુ જો હાથમાં આપણે છે ને મસ્ત મજાના ફૂલનું, અહીંયા મસ્ત વિડીયો આવે છે ફૂલનો. જો ફૂલ છે ને એનું આપણે શું કહેવાય, હાથમાં પહેલાં ફૂલ બનાવ્યા છે, કાંડું બનાવ્યું છે ફૂલનું. તો સૌથી પહેલાં ટેપ પટ્ટી લગાડી દીધી ઊંધી અને પછી એના પર છે ને ફૂલ ચૂપકાવી દીધા એટલે મસ્ત હાથમાં પહેરવાનું ફૂલનું કાંડું થઈ ગયું. મસ્ત લાગે છે આ બાજુ. ચાલો મમ્મીને બતાવી એને કેવું લાગે છે. પણ એટલે દોરો બોરો કાંઈ લેવો ન પડે, ફટાફટ કાંડું બની જાય ફૂલનું. જો ટેપ પટ્ટી લગાડી દીધી, ઊંધી ટેપ પટ્ટી લગાડી દીધી એટલે પછી ને ફૂલ લગાડો એટલે ચોટી જાય એટલે થઈ ગયું કાંડું. હા, એ 12 માસીના અને ઓલું ચંપાનું ફૂલ એટલે દોરા બોરાની જરૂર ન પડે, એમને તાત્કાલિક બની જાય. તમારે પહેરવું હોય ને તો ફૂલનું એમ. હા, તો ચાલો મસ્ત કાંડું થઈ ગયું છે. આ બાજુ પોતા મારવાનું કામ ચાલુ છે. તો ચાલો હવે પછી મળશું. તો જો વાગવામાં આવી રહ્યા છે 10:30 અને આપણે કામકાજ કરીને ફ્રી થઈ ગયા છે. અને સામે જો ખાટલા ઉપર નાખી છે સીભડાની શીરો, જેનું આપણે અથાણું બનાવવાનું છે. અને બાજુમાં તપેલામાં છે ઈદડાનું. આપણે તડકે મેકીએ એટલે બહુ મસ્ત ફર્મેન્ટેશન હાથો આવી જાય, પછી તમારે ઈનું નાખવાની જરૂર ન પડે. મસ્ત એવું બનશે. 5 વાગ્યા સુધી તડકે રહે, કારણ કે અમારે બનાવવાના હોય સાંજે. અને આ બાજુ જો આજે 12મી વર્ષીનું આજે ગોરદાદા છે ને લેવા આવવાના છે, તો એના માટે આપણે જો મમ્મીએ સીધો તૈયાર કરી રાખ્યો છે. અને બીજું વર્ષીમાં આપણે ટિફિન લીધું છે, તમને બતાવ્યું હતું એ પહેલાં એ ટિફિન. તો આ વસ્તુ છે એ દેવાની છે. અને સીધોમાં હું બધી વસ્તુ નાખી. હા, 101 રૂપિયો. બધી વસ્તુ જો લોટ, ચટણી, હળદર, શેણાની દાળ, ચોખા, તુરની દાળ, મગની દાળ, સા, ખાંડ, બટેટા, હળદર છે અને રાઈ, જીરું, ઘી. બરોબર. ખાલી એક મીઠું નાખવાનું ન હોય એવું કંઈક હોય ને? લોટમાં નાખ્યું ઠીક, જરી કેવું મીઠું નાખ્યું એમ. હા, તો જો એવું છે આ સીધો અને 12મી વર્ષીનું એકદમ રેડી થઈ ગયું છે. અને આજે દાદા લેવા આવશે અને હાથ જોડી કરાવીને આ બધી વસ્તુ લઈ જાય. અને આ બાજુ જો આપણે કેરીનું અથાણું બનાવવાનું છે, તો એની શીરી પણ જો સુકવવા માટે મૂકી દીધી છે. કાલ સાંજે આપણે મીઠામાં અને હળદરમાં પલાળી હતી. તો એવું બધું છે અત્યારે. ચાલો તો બપોરા ટાણે મળશું. અને આજે ગુંદા પડ્યા છે, તો ગુંદાનો આપણે સલાડ ગુંદાનું સલાડ, હા, કાસો સંભારો બનાવવાનો છે. તો એની રેસીપી પણ તમને આપીશું હમણાં થોડીક વાર. મમ્મી બનાવશે ને કેવી રીતના બનાવવાનો. તમારા ઘરમાં ગુંદાનો એ સલાડ સંભારો બધાને બહુ ભાવે, તો એ આપણે રેસીપી બતાવશું કેવી રીતના કરવાની છે એમ. ચાલો, જો ગુંદાના સંભારા માટે આપણે શું કરવાનું છે, ડાયરેક્ટ છે ને આ ગુંદાને રીતના વચ્ચે ફોડીને અંદર નાખ, બીજો સહિત નાખી દેવાનું. ઠીક. તો મમ્મીએ છે ને તપેલીમાં છાશ લીધી છે ને એમાં થોડુંક પાણી નાખ્યું છે અને એમાં ડાયરેક્ટ છે ને ગુંદાને નાખતું જવાનું છે. ને પછી શું કરવાનું? બસ પછી તવલામાં શેકાઈ બપોરે જમતી વખતે થોડીક વાર રાખવાનું ને તપેલીમાં એને. હા, આમને રહેવા દે ઘડીક શીગાશ નીકળી જાય ને. છે, બરોબર. તો ચાલો, જો મમ્મી અત્યારે તપેલીમાં નાખી દીધા છે. પછી થોડીક વાર પછી આપણે આવશું ને ત્યારે પછી તો વઘાર જ કરવાનું હોય એમ નોર્મલી કરતા હોય. હા, બરોબર. તો એવી રીતના છે તોય આપણે બતાવી દઈશું. તો ચાલો, આ તો ગુંદાનો સંભારો તમે બનાવો છો કે નહીં તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો.
વિષ્ણવે નમઃ બોલી જવાનું વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ મંત્રા નમઃ મંગલપ્રદમા સુત્તમા પુણ્ય પવિત્ર ચૈત્રમાસે કૃષ્ણ પક્ષે દશમ્યાં દિનવાર ધ્રૈષ્ટ શ્રી ભૌમ મંગલવાસના નિમિત્તાય યજ્ઞે મમાત્મન શ્રુતિ સ્મૃતિ શાસ્ત્ર વેદ પુરાણ પુણ્ય ફલ પ્રાપ્ત્યર્થે બારનું નામ લઈ લેવાનું ઓમ જ્ઞાના જીવાત્મા ઉદ્ધારણાર્થાય ઉત્તમ ગતિ સ્વર્ગલોક ગૌલોક અક્ષરલોક વૈકુંઠલોક પ્રાપ્તિ વેદાશક્તિ વર્ષે સાધન નિમિત્તે બ્રાહ્મણમ અન્નદાનમ દક્ષિણાદાનમ પાત્રદાનમ તેર ભગવાન મહાવિષ્ણુ વાસુદેવ જનાર્દન કૃષ્ણ અર્પમસ્તુ. સ્વસ્તિ કલ્યાણમસ્તુ. અન્નદાનમ દક્ષિણાદાનમ સમર્પયામિ. પાત્રદાનમ સમર્પયામિ. તો જો વાગવામાં આવી ગયા છે 11:30 અને પૂરા કરવા માટે બેસી ગયા છે. તમને કીધું હતું ગુંદાનો સંભારો, તો જ્યાં ગુંદાનો સંભારો બની ગયો છે એને ચૂલા પર પેલા હલાવી નાખવાનું, હાવ ચિકાસ વધે પછી નાખ્યું છે ને ભીંડાનું શાક કરવી એ પ્રમાણે. એટલે પેલા તો ખાલી પાણીમાં કાઢી આળામાં કરી નાખ્યું, પછી તેલ થઈ જાય, પછી તેલ નાખ્યું છે અને પછી તેલમાં પછી આ કાળા થઈ જાય ને શેકાઈ જાય ને આવા, પછી ચટણી હળદર મીઠું છે. બરોબર. તો જો આ છે ગુંદાનો સંભારો. ચાલો, મેં કોઈ દી ખાધો નથી, આજે હું પણ ટેસ્ટ કરું કેવા બન્યા છે. તો ચાલો બધા બપોરા કરવા માટે. શાક છે રીંગણા, આખા રીંગણાનું શાક છે, એમાં થોડાક બટેકા હતા અને રોટલી અને તો નો ખાય ને રોનકભાઈ લઈને બટેટું ના. હા, તો એવું છે. તો ચાલો બધા બપોરા કરવા. તો જો વાગવામાં આવી રહ્યા છે 6:45 જેવો ટાઈમ થઈ ગયો છે ને રોનક જો ઓફિસથી આવી ગયા છે. અને ઓફિસથી આવ્યા તો આજે આપણે બનાવવાના છે ઈદડા. તો એના માટે સંભારો છે ને રેડીમેડ તૈયાર લેતા આવ્યા છે, કારણ કે અમે છે ને ઘરે બનાવતા નથી. જે સંભાર હોય ને એ અમે રેડીમેડ જ લેતા આવીએ છીએ. અને આપણે છે ને ટોપરાની ચટણી હોય છે ને એ આપણે ઘરે બનાવી છે. તો આ બાજુ જો મસ્ત મજાનો આથો આવી ગયો છે. આપણે સવારે પલાળી દીધું હતું, જો કેટલો સરસ આથો આવ્યો છે. હવે આમાં છે ને સોડા નાખવાની પણ જરૂર નહીં પડે, એટલો મસ્ત આથો આવી ગયો છે. અને જો આ બાજુ રોનક ઓફિસથી આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ. અને જો એને આવતા વેળે કામ સોંપી દીધું છે શ્રીફળનું. હજી નાસ્તો એ બધું લઈને બેઠા છે, પણ નાસ્તો કરવા ના પાડી. મેં તો પહેલાં છે ને તમે શ્રીફળ ઓલું કરી વધેરી નાખો ને તો પછી ચટણી ફટાફટ બની જાય એમ, કારણ કે હજી સાલ કાઢશું થોડીક વાર લાગશે. તો ના એ તો હું સુધારી નાખીશ ધાણા ને એવું. અને આ બાજુ જો મસ્ત, હા આપું દસ્તો ને પાણી. અને આ બાજુ આપણે આ સીભડાનું જે અથાણું મમ્મી બનાવવાના છે ને ઈવડું એ છે. અને કેરીનું અથાણું જો બપોરે જ બની ગયું છે. એમાં આપણે છે ને બોળો નાખી દીધો છે તેલ ગરમ કરીને, એટલે આ રેડી થઈ ગયું કેરીનું. તો જો રોનકે શ્રીફળ વધેરી નાખ્યું છે ને આપણે હવે સાલ કાઢવા બેસી ગયા છે, કારણ કે બનાવવાની ચટણી. અને મને છે ને આ કોકોનટ ચટણી બહુ એટલે બહુ જ ભાવે. કોની ફેવરેટ છે તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો. અને અહીં હાથ ઊંચો વતન થઈ ગયો, નીચે વતન થઈ ગયો, કેમ લેવું તો એટલે. તો જો અત્યારે બધું વસ્તુ ખાય, થોડીક વસ્તુ ચવાણું ખાશે, ચીક્કી ખાશે, વેફર ખાશે, કેળાની બટેકાની, અને અથાણું ખાશે. વાહ, સરસ, વેરી ગુડ. અને આ બાજુ આપણે જો આની સાલ કાઢી નાખીએ, બધાની જ ટોપરા આખા શ્રીફળની એક કરી નાખવાની છે, રાજી થઈને મજા આવશે ખાવાની. શું કેવું તમારે? અને દર વખતે હું ચટણી બનાવું તો રોનકને પતલી લાગે છે, આ વખતે આપણે ખાલી ક્રશ કરી દેવાનું છે. બાકીની જે છે અડધી પાણી નાખવાની પ્રોસેસ એ તમે નાખી દો, તમારે જેટલું જાડું પતલું કરવું હોય ને એવું. ઓકે, પાણી જ નહીં નાખવાનું એટલે ઘાટી થાય, બીજું તો વધારે ઘાટી થાય. કેવા પૂરતું નાખવાનું હોય તો કાંઈ ને એટલે જ તમારે નાખવાનું છે. કાંઈ ને હાલો બનાવો. ઓકે. તો ઓલા ખબર છે જમ્મુ કાશ્મીરમાં ઓલું થયું, આતંકીઓ છે ને ફરવા ગયા હતા, મારે આપણે ફરવા જવાનું નક્કી કરતા હતા ને, સારું છે ને ન ગયા. નક્કી કરતા ને તો આપણે 1 તારીખ જ હોત. કેમ 1 તારીખ? 1 તારીખે જાય છે એ લોકો, લે તોય જાય છે તો સારું કહેવાય. નકર રોનકના ફ્રેન્ડ ને એ લોકો જાય છે ને જમ્મુ કાશ્મીર, અમને કીધું તમારે આવવું હોય તો એમ, પણ અમારે કઈ વિચાર હતો નહીં જવાનો, એટલે અમે ના પાડી હતી એમ. તો અમને એમ થયું કે હવે તો હાવ બંધ રહે એમ, પણ તો એ હા ચાલુ રહે એમ કે છે ને, બધું બંધ થઈ ગયું છે ત્યાં, સિક્યોરિટી વધારે ને એવું હોય ને, 2-3 દિવસ રહે થોડુંક વધારે છે એમ. પબ્લિક જવા વાળો તો તોય જાહે જ. ઈ વાત છે. તો તમે કોમેન્ટ કરજો, તમે જાશો કે નહીં જાઓ. મને તો બહુ જ લાગ્યો, બીજે ફ્રી આવે. શું કેવું તમારે? આમ ટેન્શન ફ્રી તો રહેવી.
સોપાટી જેવાય ગોળી વાગી ગઈ હોય તો કેમ થાય બાપરે બાપ, મને તો વિચારીને બધું આમ કાંઈ દુઃખ ઘડી બીજું આખો દિવસ વિડીયો સ્ક્રોલ કર્યા ને તેમ ઓ માય ગોડ એમ કેવું કે બિચારા નાના નાના છોકરા બી ગયા. એક વિડીયો કેવો હતો ખબર છે, ઇન્ડિયન ફોર્સને બચાવવા ગઈ અને એ લોકોને એમ કે આતંકવાદી છે એમ કરીને કેવા રોતા હતા, વિશ્વાસ નથી કરતા કે અમને બચાવવા આવ્યા છે એમ, એને એમ કે અમને મારવા આવ્યા છે, એટલા એ લોકો બી ગયા. બીક તો લાગે જ ને. લાગે તો કહું બેઠા બેઠા ઓલું થાય તો ત્યાં તો બિચારે લાઈવમાં ઓલું જોયું છે કેવું થતું છે એમ. તો એવું છે. બીજું તો કાંઈ નહીં, હાલો અત્યારે ખાવાનું મળો. હા કાંઈ નહીં, ચાલો બેક ટુ વર્ક. હવે તો આજ તો ફોન જોવાનું મન નથી થતું એવું થાય છે, કારણ કે સ્ક્રોલ કરવી ને એટલે કાંઈ નહીં, હાલો ફોન મૂકી જાઓ, Reverence વિડીયો જ એન્ડ આવે કરી નાખો. ચાલો તો આપણે જમી લઈએ. તો જો 7:15 જેવો ટાઈમ થઈ ગયો છે ને આ બાજુ જો મમ્મી બનાવે છે, બની ગયું છે બની સીપડાનું ગયું, અથાણું. કાંઈ તો હમણાં પેકિંગ કરી નાખે છે, પેકિંગ થઈ ગયું છે અથાણું. અને આ બાજુ જો આપણે એક ઈદડાની ડીશ પણ વહી ગઈ છે વગર મસાલા વગરની, ખાલી મીઠું, કારણ કે રોનક એનો મરીવાળી ભાવે નો તલવાળી ભાવે, એટલે એકદમ પ્લેન ની ઇડલી બનશે એવડી. અને આના પછી હું ઇડલી બનાવીશ ને કેવી બનાવે ખબર છે, કેવી પેલા હું થોડીક નાખીશ, પછી એની ઉપર આપણે ચટણી છે ને ઓલી પેલા એને સ્ટીમ થવા દેવું, પછી ચટણી નાખશું કોકોનટ ચટણી, એની ઉપર પાછું આવડું નાખશું એટલે આમ હા કોળવાળી. સારું, અમારી બની ગયા એટલે પોતે સારું સારું બનાવશે. એમ જ હોય ને, નો સારું બને તેમ કે અમને આવું ખોરાય કે અખતરા કરવા હોય પોતાને આમ કરાય એમ. તો ચાલો બધા ઇડલી ખાવા માટે. તો હાલો ચાલુ કરો આડું. સરસ છે. તો જો 4 ઇડલી છે ને આપણે આખી આખી રોનક ખાટું પ્લેન બનાવી નાખશું. અને ના 4 ના ના, ઇડલીમાં આમાં તો મારે ઓલમ થઈ રહ્યા તો થઈ રહે? હા, તો તમારે પણ તમારું જ બનાવજો. તો કાંઈ નહીં, હાલો આપણે તલવાળી બનાવશું અને એક હું ચટણીવાળી કહું ને એ બનાવે. હા હા ઓલું અડધું કરવાનું હતું કેમ હા આખે યા જો હવે આ 4 છે ને 3 અડધી કરશું હાલો ને. ઈ આખું તો ભરી દીધું, ઈ થોડું નહીં, હવે આ જે 3 છે ને નનકા નનકા આ 3 આમાં ટ્રાય કરશું. આની પર પછી કોકોનટ ચટણી તો નાખશું. કરવું હોય તો પછી તો ઓલી પાછી વધારે ઓલી ન થઈ જાય. ના ના એવું કઈ ન થાય, થાય ભલે થાય વધારે, બીજું જોઈએ કેમ થાય છે. તો ચાલો ઓલામાં અને આ બધામાં આપણે નાખી દઈએ. મને તો બહુ ભાવે મરી વાળા અને તો તલ વાળા તો બહુ, એટલે બહુ. મને એમ તો મરી ભાવ પણ ઓળે પછી મેં ઓળી ન ખવડાવ્યા. તલ વાળી એટલી ભાવે. તો કોમેન્ટ કરી દેજો કોણ છે રોનક જેવા કે જેને તલે નો ભાવે ને મરી નો ભાવે, આખી પ્લેન ઇડલી ભાવે એમ. પ્લાન મજા આવે વધારે. ચાલો હવે થાય એટલે પછી આ મૂકશું. આપણે આ ઇડલી છે ને થોડીક સ્ટીમ થઈ ગઈ છે, હવે એની ઉપર છે આ લીલી ચટણી નાખશું આપણે, જોઈએ કેમ થાય છે આનું. પેનમાં તો પછી ઓલું નાખવું જોઈએ ને. હા એ પાસે રાબડું નાખવું જ પડે ને પાછું. બસ એમ કહું ને કેટલા. તો જો આપણે લીલી ચટણી છે ને ઉપર નાખી દીધી છે, હવે ઉપર પાછું આપણે છે ને ખીરું નાખી દેવું. હવે આ આપણે ઇડલી જોઈ કેવી થાય છે એમ. થોડુંક હલાવું હમણાં. કેમ જો કપડું ગરમ લાગે? ગરમ લાગે. ગરમ જ લાગે, બધું વરાળનું હોય તો શું થાય. અને સેજ આપણે છે ને હલાવી નાખવી આમાં, એટલે ઇડલી જેવું ગોળ શેપ આવી જાય. આવી ગયો હવે પાછા ને મૂકી દેવી. ચાલો પછી ટેસ્ટ કરશું આપણે કેવી લાગે છે. તો જો આપણે જે ચટણી ભરી હતી ને એ ઇડલી મસ્ત બની ગઈ છે. આ વખતે ચટણી દેખાય છે બે પડ વચ્ચે કા જો ઓછી શકને બધા ટેસ્ટ. ઓછી ચટણી પણ તોય ટેસ્ટ કરો પછી ઠરી જાય ને એટલે કાંઈ ઓલું પણ તોય મજા આવે એમ. કેવી લાગે છે? સારી લાગે છે ને? તો સાવા તો દે. હા તો ચાવો. ને આ બાજુ તો મમ્મી પણ જમવામાં સારી તમે ચાખી તો મસ્ત મમ્મીએ કીધું તો મસ્ત લાગે છે એમ. સારી લાગે છે ને? તો એવું છે આમ લીલા કલર ફળ આવે. કામ સાંગી નાખવું ન પડે એમ, આમ ન કરવું પડે, બસ. ડાયરેક્ટ ફરીક સ્વાદિષ્ટ લાગે એમ. તો એવું છે. તો મમ્મી અને રોનક જો જમવા માટે બેસી ગયા છે ને આ બાજુ આપણી ઇડલી હજી બને જ છે. અને હા હજી આપણે છે ને ભજીયા હોતા બનાવવાના છે, કારણ કે હા છે મેથી. હા એમ, કારણ કે પછી મેથીના ભજીયા બનાવવાના છે. પપ્પા કે મારે ભજીયા ખાવાની ઈચ્છા થઈ છે. અમારા ઘરમાં ભજીયા બધાને એટલા ભાવે કે વાત પૂછો માં. ઉનાળામાં ભજીયા બનશે એટલે અમારે કોઈને ભજીયા જ નથી ખાવા, એટલે અમે ઈદડા ખાધા અને પપ્પાને બનાવી દઈશું ભજીયા. તો ચાલો આપણે કન્ટિન્યુ કરીએ. હાલે ઉભો. તો જો મેં ખાઈ લીધું એમ. 8 જેવો ટાઈમ થઈ ગયો છે, આપણે જમવા માટે બેસી ગયા છે. ઇડલી મસ્ત બની છે
અને આ બાજુ મમ્મી જો જમી ભજીયા. લીધું છે અને હવે બીજો પ્રોગ્રામ કરે છે હા ભજીયાનો પ્રોગ્રામ, ઇડલી પ્લસ ભજીયા. હા ચાલો ખાવા. કોઈની ઘરે આવી રીતે બે વાનગી નહીં બનતી હોય. ઘણા ઘરે બનતી હોય એવું કઈ આવી રીતે તો ન જ બનતી હોય બે પ્રોગ્રામ એમ. તમે કે શાક રોટલા હોય તો ઠીક કહેવાય. એ તો બનતો એ તો કહું છું આ બે વાનગી કોઈ દી નહીં બની હોય એમ. તો કોમેન્ટ કરજો તમારા અહીંયા બે વાનગી બને છે, બે વાનગી બને છે તો કઈ કઈ બે વાનગી બને છે ને એ બે વાનગીના નામ પણ એમને આ પાછું મિક્સ હોય ને તોય સમજે થોડુંક આમ ભળતું આ તો હાવ અલગ opposite. અપોઝિટ સાઈડ એમ એવું છે. તો જો મમ્મી અહીંયા ભજીયા બનાવતા જાય છે ગરમા ગરમ, અને પપ્પા જો આવી ગયા છે ને ગરમા ગરમ ભજીયા ખાવે. હા ગરમા ગરમ. પપ્પાને ખબર ને બહુ વાલા, એટલા બધા વાલા પપ્પા તમને, કારણ કે આપણે ગમે બનાવીએ તો કોઈ દી એમ ન કે હાલશે ભાઈ મારે જે હોય હાલશે એમ, પણ ભજીયામાં તો પછી ભજીયા હા ભજીયા નથી હાલતું એમ, એટલે બહુ વાલા હશે ભજીયા. ઈદડા કર્યા હોય તો ન ખાઈ લેવાય. સાચી વાત છે. તો શું કહેતા પપ્પા તમે? હા એમ વારસાગત આલુ આવે છે એમ, દાદાને એટલા ભાવે, અમારા વિઠ્ઠલ દાદાને એટલા ભાવે હો. 4 પેઢીથી બરોબર. સંજયભાઈ ને પપ્પા અને દાદા 3. હા 3 પેઢી. હા સંજયભાઈ તો કન્ફ્યુઝનમાં થઈ જાય મારે શું ખાવું ભજીયા, એને 2 વસ્તુ ભાવે, ભજીયા ખાવા કે ઈદડા ખાવા એમ. તો જો સંજયભાઈ પણ આવી ગયા છે ને સંજયભાઈને 2 વસ્તુ ફેવરિટ છે, ઈદડા અને ભજીયા. તો તમે શું ખાવશો વધારે કે નહીં, પેલા સૌથી વધારે શું ભાવે છે 2 માંથી? ભજીયા ભાવે. હજી એવી જ વાત હમણાં કરી રહ્યા. ભજીયા ને છેલ્લો ઘાવણો રહ્યો છે. તો જો અત્યારે વાગી ગયા છે સાંજના 9. ખાઈ પીને આપણે નવરા થઈ ગયા છે અને આપણે હમણાં રોજ વાંચીએ છીએ હનુમાન ચાલીસા. એ પહેલાં હું તમને કહી દઉં, જો અમારા વિડીયો જોવા ગમતા હોય તો વિડીયોને લાઈક બટન પ્રેસ કરી દો, અને વિડીયો ચેનલ સુધી સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. ન્યૂ વિડીયો આવે ને તમને તરત નોટિફિકેશન મળી જશે. અને વિડીયોને શેર પણ કરો એટલે આપણી યુટ્યુબ ફેમિલી છે ને ઘણી મોટી થઈ જાય. અને તમે શું કન્ટેન્ટ જોવા માંગો છો એ પણ તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો. તો હનુમાન ચાલીસામાં આપણે આવ્યા છે ચોપાઈ નંબર 1. તો ચોપાઈ નંબર 1 છે જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપી સતી લોક ઉજાગર. તો આમાં શું કહે છે? જ્ઞાન અને ગુણના સાગર સ્વરૂપ હનુમાનજી આપની જય હો. આપ વાનરોના સ્વામી છો અને આપની જય 3 લોકમાં પ્રકાશમાન છે. તો હવે આપણે મિસ્ટર રોનકને પૂછ્યું કે 3 લોક કયા છે? ભૂલોક, પાતાલોક અને આકાશ. ભૂલોક અને પાતાળલોક. ત્રીજું સ્વર્ગલોક. સ્વર્ગલોક. તો રોનકને તો આવડી ગયું, પણ તમે તમારા મનમાં તમે પૂછજો કે તમને આવડતું હતું કે નહીં. આપણે એમ કે આમાં જો શું લખ્યું છે કે જેઓ જ્ઞાન ગુણના સાગર હોય તેમની ચાલીસા ગોખી તો નાખી, પણ શું આપણે હનુમાનજીને સમજ્યા? તો આપણે હનુમાનજીને સમજવાના છે. તો આ ચોપાઈમાંથી આપણને ખબર પડે કે તિહુ લોક ઉજાગર, એ 3 લોકમાં એનો પ્રકાશમાન છે. પણ 3 લોક કયા હતા? તો એ હતા સ્વર્ગલોક, પાતાળલોક અને ભૂલોક. આ 3 લોક હતા. અને જો તમને પહેલેથી જ ખબર હોય ને તો કોમેન્ટમાં યસ લખજો, અને પહેલેથી તમને ખબર ન હોય ને તો કોમેન્ટમાં લખી દેજો નો, એટલે મને આઈડિયા આવે કે કેટલા લોકોને હનુમાન ચાલીસા આવડે છે. એટલે આવડતું બધાને હોય તે પણ મિનિંગ એનો ખબર છે એમ. તો આ અત્યારે હનુમાન ચાલીસા. અને આજે મારી પાસે આવ્યા છે સૌરાષ્ટ્રની રસધારા ઝવેરચંદ મેઘાણીની. તો આપણે આજેના એમાં સૌરાષ્ટ્રની રસધારા છે, એમાં 5 ભાગ છે ટોટલ. બહુ મોટું છે, મને લાગે આ રિન્યુ કરાવવી પડશે મારે બુક, નહીં વચાઈ રહી, કારણ કે હજી તો ભાગ 1 માંથી 2 પ્રકરણ વાંચ્યા. એમાં પેલું એમ છે રંગ છે રવા ભાઈને. તો એમાં એવું હોય રામનવમીનો દિવસ. તો હમણાં હું જો આ બુક વાંચું છું સૌરાષ્ટ્રની રસધારા ઝવેરચંદ મેઘાણીની, અને બહુ ફેમસ પુસ્તક છે, મોસ્ટ બધા લોકોએ વાંચેલું જ હશે મારા જેવા રહી ગયા હોય ઈ. તો એમાં છે ને ટોટલ 5 ભાગ છે, ને 5માં પણ ઘણી બધી વાર્તા તો નહીં પણ કે અસલ ઘટના જે બની ગઈ છે ને ઈવડી છે એમ. 2 પ્રકરણ વાંચ્યા ને તો મને થાય ઓ માય ગોડ એમ. પેલાના લોકો કેવા હતા, પોતાના માટે કાંઈ નહીં પણ બીજાના માટે જ આમ સમર્પિત હોય ને. ધારો કે ક્ષત્રિય છે તો હું ક્ષત્રિય છું એટલે મારો ધર્મ એ કે બધાને બચાવવાનો જ છે, તો ગમે એમ કરીને પ્રાણ આપીને બચાવી નાખે. અને એ વાંચ્યું ને તો મને થાય કે આપણે કયા જમાનામાં જીવીએ છીએ એમ. આપણે કોઈને નાની મોટી તો હેલ્પ મૂકો, નાની હેલ્પ નથી કરી શકતા આપણે. એટલું એ પેલાના સમયમાં કે હું આ મારો ધર્મ છે, ધર્મ મતલબ એ નિભાવે જ ગમે એમ કરી. તો
તેમાં હું તમને આજ કહું બે વાર્તા તો ન કે હકીકત સત્ય ઘટના. એમાં પહેલું છે રંગ છે રવાભાઈનો. તો એમાં એવું હોય, એમાં ગામના નામ આપ્યા છે, એક ગામથી બીજા ગામ જાય છે રામનવમી ઉજવવા માટે. તો રવાભાઈ મતલબ પેલા તો ગાડામાં જતા હોય કે નહીં, તો મતલબ બે ગાડા હતા ને એમાં ઘણા બધા માણસો હતા, એવી રીતના હતું. પછી વાણિયા આવ્યા, વાણિયા કીધું કે અમારી પાસે જોખમ છે એમ. એમાં રવાભાઈ હતા, એણે કીધું કાંઈ વાંધો નહીં, કે તમે એક ગાડું મારું આગળ, વચ્ચે તમે, અને છેલ્લે બીજું ગાડું, એમ હાલો તમ તારે. એટલે એ એમાં જોડાઈ ગયા અને એને પૂરેપૂરો આમ શું કે કોન્ફિડન્સ આપ્યો, હાલો તમ તારે અમારી યારે, તમારું ઘરેણું બરેણું કાંઈ લૂંટાશે નહીં, મતલબ પૈસા જે હોય એ સમયના એમ. અને પછી પછી લૂંટારા આવ્યા, પણ એ લૂંટારાઓએ એમ કીધું કે અમે તો એક રાજના સિપાહી છે એમ, તમે એટલા બધા માણસનું ઝુંડ છું, અમે તમારી રક્ષા કરશું. એટલે આ રવાભાઈને ખબર પડી ગઈ કે આ મને આમાં શંકા છે એમ. પણ તો બહેસ બહુ જાજી કરી નહીં, એને કીધું કાંઈ વાંધો નહીં, અમારે હારે હાલો એમ. એટલે છેલ્લે પછી આખું પેલું ગાડું, વચ્ચે ઓલા વાણિયા બીજું ગાડું, અને છેલ્લે રવાભાઈ. અને પછી થોડુંક વનવગડા જેવું એવું ને, તેમાં પછી ઓલા ડાકુ પેલા સમયમાં ડાકુ લૂંટવા આવી જતા લૂંટારાઓ, તો એ બધા લૂંટારાઓ પછી લૂંટવા મળ્યા લોકોને એમ. અને પછી રવાભાઈએ તો બધાને ધબધબાવી નાખ્યા, કેટલા માર્યા, કોકને મારી નાખ્યા, અડધા બીન વહી ગયા. એમ તો રવાભાઈને બહુ વાગ્યું. ઓલું ને મૂવી બતાવે કે તીર વાગ્યા હોય આમ કાઢી નાખે ને તોય આમ લડતા હોય, એ ટાઈપનું બધું. અને પછી લૂંટારા વહી જાય અને બધા વાણિયાનો સામાન બચી જાય. અને આવી રીતના રવાભાઈએ પછી કર્યું હતું ને. પછી રવાભાઈ ભાવનગર જિલ્લાની વાત છે, એટલે એ સમયના કંઈક રાજા હતા, કૃષ્ણસિંહ કંઈક સમથિંગ, તે એને વાત ખબર પડી તો પછી ઇનામ હતા ને આપ્યું, એવી રીતના હતું. એટલે એને રવાભાઈને શું લેવા દેવા, એની પાસે કાંઈ હતું, પણ તો એને વાણિયાનું બધું બચાવ્યું એમ. પછી બીજું હતું જટો હલકારો. જટા હલકારાની સ્ટોરીમાં શું હતું કે બે પતિ પત્ની હોય, રાજપૂત હોય, એ પ્રવાસ કરતા હોય, પ્રવાસ એમ. એટલે પ્રવાસ કરે ને, હા પ્રવાસ કરતા હોય એ લોકો. એટલે પછી એક ગામમાં નીકળે તો ત્યાં ભાઈઓ બધા બેઠા હોય ને, ચોરો હોય ને બેઠા હોય. એને કીધું તમે અત્યારે મુસાફરી કરોમાં, એ કે અત્યારે અંધારું સંધ્યાનો ટાઈમ થઈ ગયો છે, એ કે ત્યાં પછી વનવગડામાં તમને લૂંટારા લૂંટી જાય ને બધું થાય એમ. તો ઓલા લોકો માને જ નહીં કે અમે તો એ કે નો બીવી આમ ને તેમ ને, અમે તો એ કે જંગલના શું કે એમ કોકને વટ હોય ને એમ, કે અમે બીવી જ નહીં એમ. એટલે કે કાંઈ વાંધો નહીં, ગામવાળા કે જાઓ અમુક કે મરો, એકદમ હવાની રીતે બધા આપ્યું. અને પછી છઠ્ઠો પછી લોકો હાલવા મળ્યા. ત્યાં પછી વનવગડા જેવું પહોંચી ગયા અને હાલતા હતા પતિ પત્ની. પતિ આગળ જાય, પત્ની એઝ યુઝ્યુઅલ બધા પાછળ હાલતી હોય ધીરે ધીરે. અને પાછળ પછી છઠ્ઠો હલકારો, એ હતો પોસ્ટમેન હતો એ સમયનો, બધા ડાક પહોંચાડે એમ. એટલે એને એમ કે ફટાફટ ડાક પહોંચાડી દઉં, મારું કામ સારું કરું, મને સારા પૈસા મળે એ હિસાબથી. હાથમાં પછી સમયમાં ભાલા ને એમાં ઘૂઘરી ટાકેલી હોય ને હાલે તો અવાજ આવે, એવી રીતના બધું હતું. એટલે આગળ ઓલા પતિ, પછી પાછળ એની પત્ની, અને થોડુંક આઘું પાછળ છઠ્ઠો હલકારો હાલી આવે છે. એને ઉતાવળ હતી એટલે થોડીક સ્પીડ વધારી, તો વધારતા ઓલી પત્ની પાસે પહોંચી ગયા. અને હવે છઠ્ઠો હલકારો કોના ગામનો નીકળ્યો, જે પત્ની હતી ને એના ગામનો નીકળ્યો. એટલે પત્નીએ પૂછી લીધું એના પિયરના સમાચાર કે હવે આ કેમ છે, ઓલા કેમ છે ને એમ બધું પૂછી લીધું. ત્યાં પતિએ પાછળથી હાથ પડ્યો કે હું બીજા હારે વાત કરીશું એમ, કે હાલવા માંડે સાનમુની, કે બીજા હારે વાત નથી કરતી, કે આ મારા ગામનો કે મારો ભાઈ છે એમ. અને એ સમયમાં આપણા ગામનું કોઈ મળે ને તો એમ હગા ભાઈ જેવું લાગે, કારણ કે બધી ખબર અંતર પૂછી લેવી, એટલે એવું થતું એમ. તે પછી છઠ્ઠો હલકારો અને થોડુંક ઓલું લાગ્યું, એટલે એણે શું કર્યું, થોડીક પતિ પત્નીને આગળ હાલવા દીધા, અને પોતે નિરાતે ધીરે ધીરે હાલતા આવ્યો. એટલે હું કોઈના વચ્ચે આમ મનભેદ થવો ન છે એવી રીતના એમ. એટલે છઠ્ઠો હલકારો નિરાતે હાલ્યો એવો. આગળ ગયા ને પેલા પતિ પત્ની ઉપર ડાકુએ હુમલો કરી દીધો. ઓલા પતિને તો આમ મારી તોડીને ઘાસ કરી દીધો, ક્યાંય કોને ખબર, બાંધીને જવા દીધો. અને ઓલી પત્નીની ઉપર પછી પત્ની બહુ થોડીક રૂપાળી હશે, એટલે લૂંટારાએ એની ઉપર થોડીક ક્રૂર દ્રષ્ટિ કરી. તો છઠ્ઠો હલકારો તો એ ધીમે ધીમે હાલો થતો હતો, હાવ નજીક પહોંચી ગયો છે. તો એના હાથમાં જે લાઠી હતી ને એનો ઝણકારનો અવાજ આવ્યો. એટલે પત્નીને ખબર પડી ગઈ કે આ છઠ્ઠો હલકારો છે. તો એ બોલી, એ ભાઈ, એ જટા હલકારા, ભાઈ મને બચાવો, મને એ રીતના એમ. એટલે એને છઠ્ઠો હલકારો આવ્યો અને બધાને જે તીરથી હતું ને બધાને મારી તોડી નાખ્યા એમ, હું એમ. અને જટા હલકારાને ઘણું બધું વાગ્યું અને એ ત્યાં જ મૃત્યુ પામી ગયું જટા હલકારો એમ. પછી જો પત્ની હતી ને એ શું કહેવાય, પેલા પતિ પાસે ગઈ, કારણ કે એને બાંધીને આમ ફેંકી દીધો હતો. એટલે પેલા પતિને બચાવ્યો અને છૂટો કરી નાખ્યો એમ. તે પછી પત્ની કહે કે આ બધું, એટલે પતિ એના પર ખીજાણો કે આ બધું હું થયું, આમ ને તેમ નહીં, કે એમ કે મને તો કે જટા હલકારાએ બચાવી છે એમ, તમે જેને ઓલું કીધું ને આ કોણ છે ને આ તેને મને બચાવી છે એમ. પછી પતિએ પછી કંઈક કીધું થોડુંક આમ તેમ એમ. તે પછી આ પત્નીએ એમ કીધું કે તમારે જ્યાં જાવ ત્યાં જાવ, કે હું તો એ કે જટા હલકારાને અગ્નિદાહ આપું છું. અને એ એમાં છે ને
એ ખુદ એમાં બળી હોત ને ગઈ. બોલો એ કે તમે મારો એ કે જરી કેવો સાથ ન આપીએ કે તમે આખી જિંદગી મારો હું તમે સાથ આપશો. પતિને જવા દીધો અને પછી ઓલા જે જટા હલકારાની શું કે અંતિમ સંસ્કાર કર્યા અને પોતે પણ એ સીતામાં સતી થઈ ગઈ. આ બે વાર્તા હતી ને આપણે થઈ એવું બાપા એવું હશે એમ, કેવી બહાદુર સ્ત્રી કહેવાય એમ, ન કહેવાય? તો કાંઈ નહીં, ચાલો બ્લોગ બહુ લાંબો થઈ ગયો છે. તમને વાર્તા સાંભળવી ગમ્યું હોય તો તમે કોમેન્ટ કરી દેજો, તો હું તમને નેક્સ્ટ વ્લોગમાં એ વાર્તા જ ન કહેવાય સત્ય ઘટના તમને હું કહીશ. તો આ સાથે જ આપણે આજનો વ્લોગ અહીંયા એન્ડ કરીશું. ફરી મળશું કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.